આ નવી પેઢી કેમ કશું સમજવા તૈયાર નથી? શું નવી પેઢી જૂની પેઢી માટે આટલું સમાધાન ન કરી શકે? નો, I say, because there is no word like a compromise in the dictionary of a future generation. They don't want to compromise. નવી પેઢી સમાધાન નહીં કરે. I promise you, don't expect that. અમે તો આમ જ કર્યું જિંદગીભર. હા, એ બાબતનું ગૌરવ તમે રાખજો. વારસામાં એ ગૌરવ અમને ના આપતા, કેમ કે અમે જિંદગીનું નામ પાડ્યું છે. તમે જે કહેશો એ નહીં કરીએ. અમારી જિંદગીનું નામ છે અમને ગમે એ કરીશું, માટે નવી પેઢી સમાધાન નહીં કરે. એટલે જો કોઈએ સમાધાન કરવું હોય, if anybody wants to compromise, that only old generation can do it. And that don't take it as an ego, as an insult. New generation is not insulting you. અમે અમારા સમયમાં જીવી લીધું, અમને ગમતું હતું એવું કરી લીધું. તમને જે ગમે એ કરો. આ સમાધાન જૂની પેઢીએ જ કરવું પડશે 1000 વર્ષો સુધી. We don't want to interrupt. Don't interfere. આ જૂની પેઢીએ જ કરવાનું છે. અમે આમ કરતા હતા એ ભૂલી જવાનું. તમે જે કરો છો અમને મંજૂર છે. અમને ગમે ન ગમે એ અમારો પ્રશ્ન છે. તમને ગમે છે કરો. અમે રોકીશું નહીં, ટોકીશું પણ નહીં. ચોક્કસ તમને ગમે એમ કરો. આ કોમ્પ્રોમાઇઝ જીવાડશે. જો જૂની પેઢી ઈચ્છતી હોય કે નવી પેઢી અમારી રહે, વલ્લી રહે, તો બસ છોડી દો ને. તમને ગમે એ કરો. અમને મંજૂર છે. આ લોકો કાયમ સાચું કહું છું. આપણું લોહી છે. આપણને નહીં લાત મારે. હા, એના સ્વપ્ન છે, એની પાંખો છે, એને ઉડવું છે. ઉડશે તો ખરા જ. પણ જો આપણે પકડી નહીં રાખીએ કે ના ઉડો ને, નહીં પકડો, ના પકડો, ઉડવા દઈશું ને, હસતા મોડે, હા,
દેવદાસ બનીને નહીં, દુઃખી થઈને નહીં, નિસાસા નાખીને નહીં. તો હું ખાતરેથી કહું છું, મને પાક્કો ભરોસો છે આ પેઢી ઉપર. ઉડીને દૂર દૂર જતા રહેશે એના સ્વપ્ન મુજબ, એની ખાતરી આપું છું. પણ કોઈ પણ ઘટાદાર વડલો એને રોકી નહીં શકે. એના મા બાપની ડાળીએ પાછા ઉડીને પહોંચતા એ તમારા જ છે, તમારી પાસે જ આવશે. પણ એને રોજ ઉડવું છે, એને ગમતી દિશામાં. આપણે આ સમાધાન કરીશું ને, આપણા બચ્ચાઓ, આપણી નવી પેઢી, અવર ડાર્લિંગ જનરેશન, સાચું કહું છું, મને બહુ એક પ્રસંગ યાદ આવે છે. મારી માતાનું મૃત્યુ થયું ત્યારે હું એની પાસે હાજર હતો. આખી રાત એ શબ પાસે બેઠો હતો અને 20,000 કિલોમીટર દૂર મારા નાના ભાઈને મેં ફોન કર્યો, માં સાથે આવું બન્યું છે, હવે આપણી સાથે નથી. ત્યારે એણે પહેલા કીધું, ભાઈ હું ગમે તેમ કરીને આવી જઈશ એમ. પણ મેં કીધું તને આવતા ફરી 20 કલાક થશે, ત્યાં સુધી માને બરફમાં રાખવી પડશે. મર્યા પછી બી શરીરને પીડા આપવી છે આપણે, કે હું કરી દઉં અગ્નિ સંસ્કાર? સમાજ જાય ભાડમાં દોસ્ત, ચાલશે, હું પતાવી દઉં તો માને દુઃખ ઓછું થાય. હા, એ ના આવ્યો. પણ પછી સમય રહીને મને એની પત્નીએ કહ્યું કે ભાઈ એ આખી રાત રડ્યો. એ હજી રાત પડે ને, દિવસે નોકરી કરે છે, રાત પડે ને રડે છે, આખી રાત રડે છે. આનાથી વધારે નવી પેઢી કેટલી નજીક આવી શકે? કેટલી નજીક આવે? માં નથી એ વાત સાથે એ 100 કલાક રડી શકે છે. એ હું કહી રહ્યો છું. મારી માએ મારા ભાઈને પકડી નહોતો રાખ્યો, જા બેટા. હવે લાખો રૂપિયા ખર્ચીને ભાઈ એ માળામાં પાછો આવવા માંગે છે કે નહીં? નવી પેઢી થેન્કલેસ નથી, અદ્ભુત છે. પણ આપણે શું કરવું છે? જૂની પેઢીને બાંધી દેવી છે. આ ઝાડ પરથી ઉડીને તારે ક્યાંય જવાનું નહીં, નહીતર તને મા બાપ વાલા નથી. આવું નહીં કરીએ ને તો નવી પેઢી ને જૂની પેઢી એવું કશું જ નહીં હોય. પણ જૂની પેઢીએ કાયમ બોલ્યા વગર, ચહેરા ઉપર કોઈ મગજમારી કર્યા વગર સમાધાન તો આપણે જ કરવું પડશે.